મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ગાઈઝ. ગઈકાલે આવ્યો હતો તાવ, થોડો કઈ આરામ થયો છે. બાકી તો આરામ એટલો બધો પણ નહીં થયો, પરંતુ ગાઈઝ દવા આપી હતી મને, ગોળીઓ એ પણ મેં લીધી છે. આજે થોડી કઈ તબિયત સારી છે કાલના કરતે. બાકી એક બોટલ લીધો હતો અને ગોળીઓ પણ મેં સવારે ભોજન કરીને લઈ લીધી છે. તો જસ્ટ ગાઈઝ અત્યારે તો છું ઘરે. તો આપણે અત્યારે કામ કરશું. ગઈકાલે મેં પાણી પક્ષીઓના કુંડાની અંદર પાણી નથી ભર્યું, અત્યારે બપોરે મોટર ચાલુ કરીને ભરશું આપણે. તો ચલો જલ્દીથી મોટર ચાલુ કરીને ભરીએ. ગઈકાલે તાવ હતો એટલા માટે નથી ભર્યું અને દવા પણ તબિયત પણ બહુ ખરાબ હતી, એટલા માટે ગાઈઝ હોસ્પિટલ પણ ગયો હતો. ત્યારે થોડી કઈ તબિયત સારી છે આજે કાલના કરતા. ગાઈઝ એટલે બધું બહાર તાપ પડે છે અત્યારે. તાપની અંદર કોઈ પણ આ સબસ્ક્રાઈબર જો રખડતા હોય તો રખડતા ના જ, ખરેખર તાપની અંદર ફરવાનું ટાળવું જોઈએ. બસ એટલું જ કહીશ. તો ચાલો જલ્દીથી મોટર ચાલુ કરીએ. ચલો ગાઈઝ, ખરેખર એટલો બધો તાપ પડે છે કે પક્ષીઓનો જે આપણો કુંડો છે એમાં પણ પાણી બિલકુલ સુકાઈ ગયું છે. તો ચલો નજીક જઈને આપણે જોઈએ. જોઈ શકો છો ગઈકાલે મેં ખાલી પક્ષીઓના કુંડાની અંદર પાણી નથી ભર્યું, બાકી આજે તો બિલકુલ પાણી અંદરથી સાફ. આપણે જે પક્ષીઓનો કુંડો હતો એ તૂટી ગયો છે, એટલા માટે પાણી પૂરું થઈ ગયું હતું, સુકાઈ ગયું હતું. મને લાગ્યું કેમ સુકાઈ ગયું, પરંતુ એના કારણે સુકાઈ ગયું હતું. તો હવે ની કુંડો આપણે બનાવશું, એના માટે મેં માટલું પણ અહીંયા લાઈને મૂકી દીધું છે. તો ચલો જલ્દીથી ની કુંડો બનાવી દઈએ. ગાઈઝ ન્યૂ કુંડો બનાવું છું. પેલા કુંડો છે તૂટી ગયો હતો, તો જસ્ટ ઓલરેડી ન્યૂ કુંડો બનાવું છું. ગાઈઝ જોઈ શકો છો બહુ મોટો કુંજો આ વખતે મેં પક્ષીઓ માટે મૂક્યો છે, અને પેલો કુંજો તૂટી ગયો હતો તો એ પણ મેં સાઈડમાં મૂક્યો છે, કારણ કે એમાં પણ પક્ષીઓ પાણી પી શકે. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે અહીંયા પક્ષીઓ ઘણા બધા પાણી પીવા પણ માટે આવે છે. હાલ કુંજા અંદર પાણી નતું તો ઘણા બધા પક્ષીઓ અહીંયા પાણી પીવા આવતા હતા બિચારા, અને પાણી ના હોય એટલે જતા રહેતા. જસ્ટ મેં જલ્દીથી અહીંયા આવ્યો અને ફટાફટ મેં નવી કુંજો બનાવી આપ્યો. અહીંયા પક્ષીઓ પાણી પીશે. તો કેટલાય પક્ષીઓ પાણી પીવા માટે તરસે છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલાય પક્ષીઓ આવે છે પાણી પીવા માટે. એ વર્ષથી સેવા કરું છું, પણ અહીંયા એટલા બધા પક્ષીઓ આવીને પાણી પીએ છે. ખરેખર જ્યારે જો ત્યારે એક બે પક્ષી તો અહીંયા હોય જ, એક બે નહીં, પરંતુ કેટલાય પક્ષીઓ ઘણા બધા વિડીયો અંદર તમે જોયું હશે કે લાઈવ પ્રૂફ સાથે ઘણા બધા પક્ષીઓ અહીંયા પાણી પીવા આવે છે. ગાઈઝ તમારે પણ ઘરની આજુબાજુ પક્ષીઓના આવા કુંડા બનાવવા જોઈએ, અને કુંડાની અંદર પાણી ભરેલું રાખવું જોઈએ, કારણ કે પક્ષીઓને હંમેશા ઉનાળાની અંદર પાણી બહુ જરૂર પડે છે. એટલા માટે પક્ષીઓની એટલી સેવા તો કરવી જ પડે છે ગાઈઝ તમારે, અને કરવી જ પડશે. કારણ કે ઉનાળો આવી ગયો છે એટલે તમને તો ખબર છે અત્યારે કેટલું બધું તાપ પડે છે, કેટલી બધી ગરમી પડે છે. માત્ર એક નાનકડી સેવા છે, તો તમે બધા કરજો. તબિયતની હું ઓલરેડી વાત કરું તો આજે થોડો આરામ થયો છે. બાકી ગઈકાલે જે મને વીતતું એટલું અત્યારે નહીં વીતતું, ને શરીરની અંદર પણ બહુ બધી આળસ થતી હતી, કારણ કે બધી તાવના લીધે થતી હતી ગાઈઝ. તો મેં બોટલ લીધી, શરીરની અંદર બિલકુલ મસ્ત થઈ ગયું છે. અને અત્યારે ઓલરેડી વાગે છે સાંજેના 4, એટલે કે કમને તાવ પણ બહુ દૂર થઈ ગયો છે. પહેલાં શરીરની અંદર બહુ આળસ થતી, તાવ આવ્યો હતો એટલા માટે. તો હવે શરીરની અંદર મસ્ત આળસ બાળસ કંઈ નહીં થતી, મસ્ત લાગે છે. તબેલાની હું પણ તમને વાત કરીશ કે હવે આપણે તબેલાની અંદર ભેંસો ક્યારે બાંધવામાં આવશે. તો ગાઈઝ હવે 2-3 દિવસની અંદર આપણે તબેલાની અંદર ભેંસો બાંધશું, કારણ કે બહુ બધા દિવસ થઈ ગયા છે, એટલે હવે ભેંસોને આપણે બાંધશું. પહેલાં તબેલાની પૂજા કરશું, પછી જ ભેંસોની અંદર બાંધશું, અને પછી તો ગાઈઝ અંદરની અંદર જવા દઈશું, બહાર ના કાઢશું, કારણ કે બહુ બધો પછી કોણ આખો દિવસ બહાર કાઢે ને અંદર ગાલે, એટલા માટે પછી અંદર જવા દઈશું આપણે. તો બસ 2-3 દિવસ પછી આપણે ભેંસો અંદર બાંધશું. ઘણા બધા સબસ્ક્રાઈબરોની કમેન્ટ આવે છે, ઘણા બધા સબસ્ક્રાઈબરો મને લાઈવમાં પૂછે છે કે તમે કયો મોબાઈલ યુઝ કરો છો અને કયા મોબાઈલથી વિડીયો શૂટ કરો છો. તો હું ગાઈઝ Vivo Y30 મોબાઈલ યુઝ કરું છું, ને એનાથી જ અત્યાર સુધી આપણું જે કન્ટેન્ટ છે યુટ્યુબની અંદર એ આખું Vivo Y30 મોબાઈલનું જ છે, અને Vivo Y30 જ અત્યારે મોબાઈલ શૂટ કરું છું. બાકી મારી જોડે કંઈ સારી ક્વોલિટીનો મોબાઈલ નથી, સારી ક્વોલિટીનો કેમેરો પણ નથી. બાકી હું ઓલરેડી સિમ્પલ સાદો ને સિમ્પલ એક Vivo Y30 મોબાઈલથી જ વ્લોગિંગ કરું છું. તો ગાઈઝ નેક્સ્ટ ટાઈમ અંદર મેં નવો મોબાઈલનું પણ વિચાર્યું છે. નેક્સ્ટ લેવલનો મોબાઈલ લેવાનો છે. આપણે જ્યારે પણ લઈશું ત્યારે નેક્સ્ટ લેવલનો મોબાઈલ જ લઈશું. બસ એટલું વિચાર્યું છે, કારણ કે કેમેરાની ક્વોલિટી પણ આપણને સારી મળી રહે, અને અંદર ફીચર પણ બહુ સારા મળી રહે એડિટિંગના ને બધા. તો બસ બાકી નેક્સ્ટ ટાઈમ અંદર આપણે નેક્સ્ટ લેવલનો મોબાઈલ જરૂર લઈશું. ગાઈઝ આપણી ચક્કલીઓના માળા તમે જોઈ શકો છો. બાકી એક માળો આ રહ્યો, એક માળો ત્યાં, અને બાકી ગાઈઝ બીજો માળો મેં બનાવ્યો છે અહીંયા. તો આમાં પણ ચક્કલીઓ બહુ બધી રહે છે. અંદર માળો પણ બનાવ્યો છે, ઈંડા પણ છે લગભગ
મેં તમને જે માળો બનાવ્યો એમાં ચકલીએ ઓલરેડી ઈંડા પણ મૂક્યા છે, પરંતુ અત્યારે ચકલી નથી. ચકલી કઈ ખોરાકની શોધમાં ગઈ છે. બાકી ચકલીઓ અહીંયા બહુ બધી આવે છે અને બહુ બધી ગળાની અંદર રહે છે. તો તમે પણ ઘરની આસપાસ આવા ગળા બાંધો, આવી ચકલીઓના માળા બાંધો, તો ચકલીઓ સૌથી એમની સંખ્યા વધારી શકે.